લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણમાં 14 વર્ષની દીકરી માહી પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી. પાટણથી પ્રસિદ્ધ થતા સરસ્વતી શૌર્ય દૈનિક ન્યૂઝપેપરના તંત્રી અને અનેકવિધ સેવાકીય અને સામાજિક તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા નાઈ સમાજના સેવાભાવી નવયુવાન શૈલેષભાઈ નાઈની પુત્રી માહીના 15મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે અનોખી રીતે ઉજવણી કરી આજની યુવા પેઢીને સેવા પ્રવૃત્તિ થકી પોતાનો જન્મદિવસ ઉજવણી કરવાની પ્રેરણા પૂરી પાડી છે. માહીએ પોતાના જન્મદિવસ નિમિત્તે પોતાના પરિવારજનો સાથે શહેરમાં નિરાધાર બાળકોને આશ્રય આપી રહેલા આપણા ઘરમાં રહેતા 22થી વધુ બાળકોને એક જોડી કપડાં સાથે મિષ્ટ અલ્પાહાર પીરસવામાં આવ્યો હતો. જ્યારે ગરમીને ધ્યાનમાં રાખીને શહેરના બગવાડા દરવાજા ખાતેથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો અને વિસ્તારના વેપારીઓને 250 લીટર કેરીનો ઠંડો રસ અને 500 લીટર મસાલેદાર ઠંડો શેરડીનો રસ વિતરણ કરી લોકોને ગરમીથી મહદઅંશે રાહત આપવાનો અહેસાસ કરાવવામાં આવ્યો હતો. માહીના અનોખા જન્મદિવસની ઉજવણી પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, નગરસેવક ભરતભાઈ ભાટિયા, ભાજપના અને કોંગ્રેસના હોદ્દેદારો, પાટણ 42 નાઈ સમાજના પ્રમુખ શંકરભાઈ નાઈ, ઉપપ્રમુખ આત્મારામભાઈ નાઈ, ખજાનચી પ્રહલાદભાઈ નાઈ સહિત મોટી સંખ્યામાં રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો, પત્રકાર મિત્રો અને સગા સંબંધીઓ સહિતના સ્નેહીજનો ઉપસ્થિત રહી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી આ સેવા પ્રવૃત્તિ દ્વારા કરાયેલ અનોખી જન્મદિવસની ઉજવણીની સરાહના કરી હતી. માહીના જન્મદિવસની ઉજવણીમાં સહભાગી બનનાર સૌ મહાનુભાવોનો રેશમાબેન શૈલેષભાઈ નાઈ અને તેમના માતૃશ્રીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. બોલો. ખૂબ સરસ એવી સારી વાત કહેવાય એવા મારા સાથી મિત્ર શૈલેષભાઈ નાઈ અને એમને દીકરી માહીનો જન્મદિવસ છે. જન્મદિવસની ઉજવણી તો ખરેખર ખૂબ સારી વાત કહેવાય, કારણ કે કેક કાપી ખોટા ખર્ચા કરવા એના કરતાં ઉત્તમ સેવા એ લોકો એક શેરડી રસ પીવે, લોકો કેરી રસ પીવે. એટલા માટે આજે પાટણ બગવાડા દરવાજા ખાતે એક કેરી રસ અને શેરડી રસ આ બંનેનું એટલું બધું સરસ કેમ્પનું આયોજન કર્યું છે. એ એટલા માટે કર્યું છે કારણ કે આવા વિચારો આવ્યા, ખૂબ સારી વાત છે. આપણે કેકના ખોટા ખર્ચા કરીએ એના કરતાં ગરમીમાં આ લોકો આ રસ, શેરડી અને કેરી રસ આ બંને પીવે એ માટે આ ખૂબ સારા વિચારો કહેવાય. માહીના જન્મદિવસની આ ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમ છે. તો માહી આ ખૂબ પ્રગતિ કરે એ સાથે ખૂબ શુભકામના પાઠવું છું, કારણ કે આવા બધા વિચારો હું તો આજે બધાને સંદેશો કહું છું કે તમે બધા એક સરસ ખોટી કેક આપો, ખોટા કોઈ બીજા અન્ય ખર્ચા કરો એના કરતાં આવી લોકો એક પ્રેરણા મળશે લોકોને કે તમે શેરડી રસનો કરો, કોઈ અન્ય દાન એ ખૂબ ગૌશાળાઓ હોય છે ત્યાં ગૌશાળામાં દાન કરો. એમાં તમે અલગ અલગ આવી નવી રચના સાથે તમે બધી આવી પ્રગતિ કરો. ત્યારે કેક કાપવાના ખર્ચા ખોટા બંધ કરો. તેમજ માહીને આ જન્મદિવસની ઉજવણી નિમિત્તે ખૂબ ખૂબ દિલથી શુભકામના પાઠવું છું. અસ્તુ ભારત માતા કી જય.